પટેલે ફાગવેલ ખાતે ભાતીજી મહારાજના દર્શન કર્યા. મુખ્યમંત્રીએ જન સુખાકારી માટે કરી પ્રાર્થના. ખેડા જિલ્લાની વિકાસ યાત્રામાં આજરોજ એક ઐતિહાસિક અને સ્મરણીય દિવસ નોંધાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ સાથે નવરચિત ફાગવેલ તાલુકાનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ પોતાના પ્રવાસનની શરૂઆત કપડવંજ ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના લોકાર્પણથી કરી હતી, જેના પરિણામે આ વિસ્તારમાં રહેતા નાગરિકો માટે આરોગ્ય સેવાઓ વધુ સુલભ અને સક્ષમ બનશે. ત્યારબાદ મુખ્યમંત્રી ફાગવેલ ખાતે પધારી ભાતીજી મહારાજના દર્શન કર્યા હતા અને રાજ્ય તથા જનસુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. મંત્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત જનસમુદાયનું હર્ષભેર અભિવાદન ઝીલ્યું હતું. આ તકે ભાતીજી મહારાજ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું તલવાર અને ભાતીજી મહારાજની તસવીર ફ્રેમ અર્પણ કરીને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ફાગવેલ મંદિર ખાતે મુખ્યમંત્રીએ સ્થાનિક દુકાનદારો સાથે વાતચીત પણ કરી હતી. આ પ્રસંગે ફતેહસિંહ કાનાભાઈ રાઠોડ, ભાતીજી મંદિર ટ્રસ્ટ ફાગવેલના ટ્રસ્ટી સર્વશ્રી અભયસિંહ નાનાભાઈ રાઠોડ, સુખાભાઈ શિવાભાઈ, નરેન્દ્રસિંહ અભયસિંહ રાઠોડ, નટવરસિંહ કાળુસિંહ, ચંદ્રસિંહ અમરસિંહ, પર્વતસિંહ સુરાભાઈ રાઠોડ, અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મેડા, જળસંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, અગ્રણી નયનાબેન પટેલ, અજયભાઈ બ્રહ્મભટ્ટ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહભાઈ ચૌહાણ, કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પ્રવીણસિંહ રાઠોડ, ઠાસરા પ્રાંત અધિકારી કરણભાઈ પ્રજાપતિ સહિત ફાગવેલ તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.